જેમાં ગરમીને લઈને હાઈ એલર્ટ મિત્રો। ગરમીનું તાપમાન ફરીથી એક વખત વધવા જઈ રહ્યું છે અને આ વખતે ગરમીનું તાપમાન લગભગ તમામ શહેરોની અંદર 44 ડિગ્રીને વટાવે તેવી શક્યતાઓ છે। અત્યારે હાલ સૌથી મોટું તાપમાન ભાવનગરની વાત કરી લઈએ તો સૌથી મોટું તાપમાન ભાવનગરમાં 43.8 ડિગ્રી નોંધાયું છે, જેમાં લગભગ એકાદી 2 કલાકની અંદર આ તાપમાન 44.5 કે 44.6 ડિગ્રી સુધી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સુરતની અંદર પણ તાપમાન જે નોંધાયું છે 44.5 થી 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદની વાત કરી લઈએ, અમદાવાદની અંદર પણ તાપમાન છે 43.9 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદના ઘણા ખરા આઇસોલેટેડ જે વિસ્તાર છે તે આઇસોલેટેડ વિસ્તારની અંદર તાપમાનનું પ્રમાણ 45 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે, જેમાં અમદાવાદ શહેરનો ખાસ કરીને સમાવેશ થાય છે। જેમાં હવે વાત કરી લઈએ ગાંધીનગરની વાત કરીએ, ગાંધીનગરનું તાપમાન 42.8 થી લઈને 44.2 ડિગ્રી સુધીનું નોંધાય તેવી શક્યતાઓ છે, કારણ કે આમ તો કહેવાય છે ગાંધીનગર ગ્રીન સિટી, જેના કારણે તાપમાન ત્યાં આગળ ઓછું હોય છે, પરંતુ ગાંધીનગરમાં પણ એવા ખરા વિસ્તારો છે। જેમાં પોશ વિસ્તારોની વાત કરી લઈએ તો ત્યાં પણ લગભગ તાપમાન 44.9 ડિગ્રીની આજુબાજુ નોંધાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર તાપમાન છે તે રાજ્યમાં વધારે રહેવાનું છે। ભારે ઉકળાટ બફારા સાથે ગરમીનું જે તાપમાન છે તે વધારે રહેવાનું છે। હવે આજે તારીખ થઈ ગઈ 8, ઓકે, આજે તારીખ થઈ ગઈ 8 અને કાલે તારીખ થશે 9, 11 તારીખથી લઈને 14 તારીખ સુધી ગરમીનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો। બિનજરૂરી કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા પણ ટ્રાફિક સિગ્નલો ઉપર જે પડદાની કામગીરી બાકી છે ત્યાં કરવામાં આવી રહી છે, જેમાં ઘણા ખરા વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલો ઉપર છાંયલો અને ઘણી જગ્યાએ સ્પ્રિંકલર પણ ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા હતા, જેવા મેસેજ પણ મળી રહ્યા છે મિત્રો। એટલે તાપમાનનો પારો છે તે હજી પણ વધારે જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો અત્યારે હાલ આજ વિડીયોની અંદર આટલું જ, બાકી વિશેષ માહિતી કાલના વિડીયોની અંદર આપવામાં આવશે। જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો।